25-26 વર્ષના 18 યુવાનોએ સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરી. અને બીજું મને કહ્યું કે આમાંનો એક પણ યુવાન એવો નહોતો કે જે 2 લાખની મોટર ન ચલાવતો હોય. સુખીના અંગ્રેજી ભણેલા સુખી ગ્રસ્તના મને પણ ઘડીભર તો લાગ્યું કે લંડન જેવું શહેર જેમાં આટલું બધું વાતાવરણ, હોટલ, સિનેમા, નાટકો, એમાં આ શી રીતે બની શકે. મેં સેજ પૂછ્યું કે આ બધા યુવાનોએ જે દીક્ષા લીધી એ પોતાની મેળે આનંદથી લીધી કે દબાણ કરવામાં આવેલું. ખરેખર મને કહેતા ઘણો જ આનંદ થાય છે કે 5-6 યુવાનોના માતા પિતા અમને મળ્યા અને મને કહે કે પ્રમુખ સ્વામીજી આવ્યા હતા. એમના વચનથી, ઉપદેશથી, એમના જીવનથી, એમનાથી એટલા બધા પ્રભાવિત યુવાનો થઈ ગયા કે અમને રાજી ખુશીથી કહ્યું કે હવે અમારા બીજી મથામણમાં થઈ જવું, અમે તો સંપ્રદાયમાં જોડાઈ જઈશું. અમારું આખું જીવન એમને આપ્યું. ખરેખર આ કંઈ જેવી તેવી બાબત નથી. અને આટલો બધો જે આદર પ્રમુખ સ્વામી પાસે, તે પણ કંઈ જેવી તેવી વાત. અને હું દરરોજ ત્યાં અમે હતા ત્યારે સવારે સાધારણ રીતે આરતીમાં હાજરી આપતા હતા, રાતની ચેષ્ટામાં પણ હાજરી આપતા હતા. અને મેં જોયું એ બધા ભાઈઓ એટલી સરસ રીતે એનું ચિંતન કરે, ભક્તિ કરે કે કઈ શબ્દો તો મને મોઢે યાદ થઈ ગયા હતા. અને એક તો સરસ એ હતું, અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રમુખ સ્વામીમાં વિચરે આજ, પ્રમુખ સ્વામીમાં વિચરે આજ, પ્રમુખ સ્વામીમાં વિચરે આજ. બીજું પણ એક ચેષ્ટાનું મને ઘણું યાદ રહી ગયું હતું, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણવું, જે શ્યામ તમે સાચું નાણું. ખરેખર આવો જે ધર્મ અને આવા જ્યાં આગળ પ્રમુખ સ્વામી જેવા મહાન આચાર્ય હોય, જેમનામાં અને જેમના શબ્દોથી આપણને પ્રેરણા પડે, અને જેને આ સમાજની અંદર આવા ભક્તો હોય. આ એક હું ભૂલી ગયો, એક ભક્તે તો મને એટલે સુધી કહ્યું કે સાહેબ મારા 3 દીકરા છે, મારા 2 દીકરાઓ તો પ્રમુખ સ્વામીને મેં આપ્યા, અને મેં એમ પણ વિનંતી સાહેબ હજી જો ત્રીજા કોઈ આપને જોઈતા હોય તો મારો 3જો દીકરો પણ આપને હું આપે. અને છતાં પણ જો જરૂર હોય તો મારી ઉંમર 65 વર્ષને હું પણ આપતા ચરણે સંપ્રદાયમાં આવીને સાધું. ખરેખર આવા પ્રકારના જ્યાં ભક્તો હોય, આવા પ્રકારના જ્યાં મહાન ગુરુઓ હોય, અને મેં કહ્યું તેમ ઇવન બધા ભક્તો પણ આટલા બધા પ્રેમાળ અતિથિના હોય, એ ધર્મ જગતમાં સારો પ્રસરે, લોકો સાંભળે, જીવન સુધારે, એમાં કંઈ નવાઈ નથી. આ નગરમાં મહિલાઓનું પણ મહત્વનું પ્રદાન હતું. સદીઓથી સમાજનો સ્ત્રી સંબંધી અભિગમ તાડનકી અધિકારીથી આગળ વધ્યો ન હતો, ત્યારે ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પૂર્વે સ્ત્રીને સમાજરૂપી રથનું બીજું પૈડું ગણાવીને 4 દિવાલો વચ્ચે ગોંધાતા એક અસ્તિત્વને સમાજમાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું. સ્ત્રીનો સામાજિક મોભો અને દરજ્જો વધાર્યો. આ પરંપરા આજ પર્યંત ચાલુ છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ એનો સાક્ષી છે. 59 દિવસ દરમિયાન સ્વયંસેવકોની જેમ જ 1625 જેટલી સ્વયંસેવિકાઓનું કાર્યફલક નાનામાં નાની સેવાથી માંડીને મોટામાં મોટી સેવાઓ સુધી વિસ્તરેલું હતું. બધી બહેનો 19 તારીખથી બધી બહેનો આવી ગઈ છે અને 22 તારીખથી સેવા ચાલુ થઈ ગઈ છે. દિવસ સુધી સેવા ચાલુ છે. 24 કલાક રાખે, 24 કલાક બહેનો સેવા કરે છે. ત્યાં સુધી બધા રહેવાના છે. 2 મહિનાની પૂરી સેવા છે બહેનોની. ઘણી બહેનોની 3 મહિનાની સેવા છે. ઘણી બહેનોએ 6 મહિનાની સેવા આપેલી છે. ઘણી બહેનોએ 1.5 વર્ષની બી સેવા આપી છે. યુવતી હોય કે વૃદ્ધા, અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા આધુનિક શહેરોમાંથી આવેલા હોય કે નાનકડા ગામડામાંથી, સૌમાં એક સરખો ઉમંગ, ઉત્સાહ અને આનંદ દેખાતા હતા.
ઘરેલું કામકાજ હોય કે વ્યવસ્થા સંબંધી સેવા હોય, આરોગ્ય તથા સિક્યોરિટી જેવા કુલ 17 વિભાગોમાં મહિલા વિભાગ વહેંચાયેલો હતો. રક્તદાનમાં પણ બહેનો સહભાગી બન્યા હતા. નગરમાં ઊભા કરવામાં આવેલા કેટલાક સ્ટોલોમાં પણ સંસ્થાકીય પ્રકાશનો વેચવાની સેવા બહેનોએ ઉઠાવી હતી. તારીખ 9 અને 10 નવેમ્બરે અહીં મહિલા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાસ ગરબા, કીર્તન, સંગીતમય નાટિકા, ધ્વનિ અને પ્રકાશ, પ્રવચનો તથા ગુણાતીતાનંદ સ્વામી વિષયક પ્રશ્નોત્તરી જેવા વિવિધ કાર્યક્રમો રજૂ થયા. લાદીમાં ગાંડા થયા કે રીત રિવાજે બાજુ મેલા આવી તે ગેલછા હોતી હશે. જો તો ખરી પાછી સોહાગણના તો સાત સજવા ગઈ છે. બળી વિધવા થઈ ને ગાડે બહાર નીકળી, આપણો તો દી બગાડ્યો. સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર. જુઓ તો ખરા શો ઠઠારો કર્યો છે, અને શરમે ન થતી. લાધી, અલી ઓ લાધી, ઊભી તો રે, કે તો ખરી કે આ કોનું ઘર માડ્યું છે. સગપણ હરિવરનું સાચું, રે સગપણ હરિવરનું સાચું. મહિલા મંડળની આ રચનાત્મકતાને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ઉદયપ્રભાબેન મહેતાએ બિરદાવી હતી. સંસ્થાની અગ્રણી મહિલાઓએ પોતાના પ્રવચનોમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જીવનના વિવિધ પાસાઓ વર્ણવ્યા. સ્ત્રીઓની શક્તિઓ ખીલે એ માટે અહીં જુદા જુદા અભિગમો અપનાવવામાં આવ્યા. યુવતી મંડળ દ્વારા અહીં એક પાત્રી અભિનયનો કાર્યક્રમ પણ થયો. આ છે જેતલપુરના ગંગામાં. મહારાજ, આ ફળ નીચે બિરાજો, હું તમને રસોઈ કરીને જમાડું. ના ના મહારાજ, હવે હું તમને ભત્રીજા નહીં કહું. એ તો મારી ભૂલ હતી મહારાજ, મને ક્ષમા કરો. મને રામાનંદ સ્વામીએ કહ્યું સ્વપ્નમાં દર્શન દઈને કે એ તો ડુગડુગીના વગાડનારો હું હતો. આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આ દેહ રાજરાણીની મર્યાદા તોડી શી રીતે એમના દર્શન કરવા જઈ શકે? હે મહારાજ, આપ જ કઈ માર્ગ ચીંધો. મીરા પણ આ ચિત્તોડના જ રાણી હતા, એમની ભક્તિ આપે સફળ કરી. હે મહારાજ, આપ મારી ભક્તિ પણ સફળ કરો. શ્રીહરિ માટે રાજ્યનો પણ ત્યાગ કરનાર આ હતા જમકુબા. સમાજમાં પ્રવર્તી અંધશ્રદ્ધાઓ પણ અહીં રજૂ થઈ. તેમજ આ છે ગાંડાનો એક પાત્રી અભિનય. અલા, તારું નામ શું? મારું નામ
એ કીધું કચા કચા એ પેલા મકડા પર બેસો, આ માકડા પર. એટલે છે ને તે હું તો મકડા પર બેહી. પછી છે ને તે ગોળી આવી ને તે સામેથી મોટો કાળો કાળો હાથી આવતો હતો, દૂરથી દોડતો ને દોડતો. તો હું પછી છે ને તે કૂક કર્યો ને તે છે ને હું તો જો તું ઉભરાઈ ના જાય. અલી હંભાળ કહું છું તો હંભાતી નથી. મેં તને કહેવાનું હતું કીધું કે નહીં? ત્યારબાદ પોતાના મધુર કંઠે શ્રીમતી અનુરાધા પૌડવાલે ભક્તિ ગીતો રજૂ કર્યા. કેન્દ્રના રાજ્યકક્ષાના સમાજ કલ્યાણ ખાતાના મંત્રી શ્રીમતી રાજેન્દ્રકુમારી બાજપાઈ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. ગુજરાતના માજી આરોગ્ય પ્રધાન શ્રીમતી કોકિલાબેન વ્યાસ, જાણીતા સમાજ સેવિકા શ્રીમતી વસુબેન ભટ્ટ તેમજ આમંત્રિતો શ્રીમતી જ્યોતિબેન ભટ્ટ અને પ્રોફેસર શ્રીમતી હર્ષિદાબેન પંડિત પણ મહિલા મંડળની પ્રવૃત્તિથી આકર્ષાયા. મને એની વ્યવસ્થા બહુ ગમે છે, કારણ કે એક સામાજિક કાર્યકર તરીકે મેં ઘણા પ્રસંગોની ઉજવણી કરી છે અને ઘણા પ્રસંગો ઉજવ્યા છે અને મને લાગ્યું છે કે માંડવો બાંધવો સહેલો છે અને માંડવો ઉકેલવો અઘરો છે. અહીં તો માંડવો પણ સહેલાઈથી બંધાય છે અને ઉકેલાય છે પણ સહેલી રીતે. મને બીજી એક વસ્તુ એ ગમી છે કે ગઈકાલ સુધી હું આવી હોય ત્યારે કંઈ ના હોય અને બીજે દિવસે આવું ત્યારે બધું તૈયાર થઈ ગયું હોય. આજે આપણા દેશમાં ધન હોવા છતાં ધનનો જે વ્યય થવો જોઈએ, જે વ્યવસ્થા થવી જોઈએ, એનો મને ઘણીવાર અભાવ જોવા મળે છે. એક સામાજિક કાર્યકર તરીકે મને હંમેશા લાગ્યું છે કે સામાજિક જે સુવ્યવસ્થા હોવી જોઈએ એ સુવ્યવસ્થાના અભાવે અને એના આયોજનના અભાવે ઘણી બધી વસ્તુઓ બગડી જાય છે. ત્યારે મને અહીં ગમ્યું છે કે એટલી સુવ્યવસ્થા, એનું પૂર્વ આયોજન એટલું બધું પદ્ધતિસરનું હોય છે કે એનાથી સહજ રીતે પ્રભાવિત થવાય. આ એક એવો સંપ્રદાય છે કે જ્યાં સમાજને સુધારવાની વાત છે, સમાજને સદાચારી બનાવવાની વાત છે અને મહિલાઓને માટે એક આગવો કાર્યક્રમ આ સંપ્રદાયે વિચારેલો છે, આયોજેલો છે. મને લાગે છે કે આ મારી દૃષ્ટિએ બહુ જ મહત્વની બાબત છે. स्वामी नारायण जी जो कह गए, जो उन्होंने कहा उस समय 200 वर्ष पहले, वो आज भी उतना ही लागू होता है हमारे देश में कुरीतियों से लड़ने के लिए. मैंने अभी जो यहाँ प्रदर्शनी देखी, मैं समझती हूँ कि इस तरह की प्रदर्शनी से हम आज की पीढ़ी को एक सही दिशा देते हैं. उसमें जिस तरह अलग अलग प्रसंगों को लेकर बातों को दर्शाया गया है, बताया गया है, मैं समझती हूँ इसका असर नवयुवकों पर अवश्य पड़ेगा, बहुतों के ऊपर इसका असर पड़ेगा. और यही है इस सम्मेलन की सफलता. यहाँ पर जो आप लोगों ने इतनी मेहनत करके यहाँ पर सम्मेलन किया है, इतने लोग यहाँ इकट्ठे हुए हैं.
તારીખ 11મીએ રાત્રિ સભામાં ભારતના ભૂતપૂર્વ ગૃહમંત્રી શ્રી H.M. પટેલ તથા મહારાષ્ટ્ર વિધાનસભાના નાયબ સ્પીકર શ્રી દાજીબાહુ પાટીલને પૂજ્ય મહંત સ્વામીએ સન્માન્યા. પૂજ્ય નારાયણમુનિ સ્વામીએ દિવાળીનું પર્વ એ વિષય ઉપર પ્રવચન કર્યું. ત્યારબાદ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ વિષય ઉપર વિશેષ છણાવટ કરી. દિવાળીના દિવસો આપણે આજે ઉત્સવ મનાઈ રહ્યા છે એ અંગે નારાયણમુનિએ આપણા ઉત્સવોનો મહિમા અને કઈ રીતે ઉત્સવો આ રીતે થયેલા છે એની વિશેષ માહિતી આપણે જાણી અને એ ઉત્સવો આપણે ઉજવતા જ આવ્યા છે. ઉત્સવ પ્રિય માનવ કહ્યું કે માનવોને ઉત્સવ ગમે છે એટલે આવા ઉત્સવો પણ એ ઉત્સવનું વિકૃત સ્વરૂપ દિવસે દિવસે થતાં આપણે એ ઉત્સવને જુદી રીતે માણીએ છીએ. પણ ભગવાન શ્રીજી મહારાજે આવીને એને સાચું સ્વરૂપ આવ્યું અને સાચી વાત સમજાવી કે ઉત્સવો આ રીતે છે એનો આ રીતનો મહિમા છે અને દરેક ધર્માચાર્યો એ રીતે માનીને ઉત્સવ ઉજવે છે. પણ માણસ આજે ઘણા આવા ઉત્સવોની અંદર આવે એટલે જુદી રીતનો આનંદ પ્રમોદ કરીને ચાલ્યા જાય. શ્રીજી મહારાજના વખતમાં પણ એવું થતું અને હોળીના વખતે માણસો કેવા ફરાના ગાય, ગાળો દે, મારામારી કરે. આ બધી વાત જોઈને શ્રીજી મહારાજે કહ્યું કે આ રીતે ઉત્સવ ન હોય. એમાં તો ભગવાનનું ભજન કીર્તનો એવા સરસ ગાવા જોઈએ કે મનને શાંતિ મળે, આપણા જીવન ઉદુગામી બને. સખી હૈડે તે હરખન માયા જ દિવાળી રે. સખી હૈડે તે હરખન માયા જ દિવાળી રે. સખી હૈડે તે હરખન માયા જ દિવાળી રે. સખી હૈડે તે હરખન શ્યામ સોહામણો રે સુંદર ગતિ ચાલ. સુંદર શ્યામ સોહામણો રે સુંદર ગતિ ચાલ. સુંદર શોભા અંગની હું તો સુંદર શોભા અંગની નિહાલ રે. સખી હૈડે તે હરખન
बान बाजू नवतम मेर खारे बेहद नवतम बान ब्रह्मानंदना नाचनो थई ब्रह्मानंदना नाचनो थई रूप जोई गुलतान रे सखी हरखन आज दिवाली रे सखी हरखन आज दिवाली रे तो मगन थई मन माय भूधर वाणी रे तो मगन थई मन माय भूधर वाणी रे सखी रे ते हरखन आज दिवाली रे सखी रे ते हरखन आज दिवाली શ્રીજી મહારાજની સ્મૃતિ હંમેશને માટે દરેક ભક્તોના હૃદયમાં રહે એવું મહારાજે એ ઉત્સવ પણ ઉજવ્યા છે. એ ઉત્સવ દિવાળીના કીર્તનો પણ મહારાજના વખતમાં સંતોએ ગાયા. જે સંતોએ સવારે આપણે ગાયા હતા કે એ પ્રમાણે આ જેને ભગવાનને સંત મળ્યા છે એને તો દરરોજ દિવાળી છે. આ બીજાને તો વળી વરસ દાડે એક દિવસ દિવાળી આવે. આપણે તો દરરોજ દિવાળી છે. ભગવાનને સંત જો જેને નથી મળ્યા એને હોળી જ છે, એને રોવાનું છે અને એને મુશ્કેલી છે જ. પણ ભગવાનને સંત જેને મળ્યા છે એને માટે દિન દિન દિવાળી, કાયમને માટે દિવાળી છે. એટલે આપણે તો આ વર્ષમાં એકવાર પર્વ નથી, પણ હંમેશા આનંદ ને ઉત્સાહ આવો ને આવો છે. આપણા હૃદયની અંદર એ જળહળાટ, એ જ્ઞાનનો, પ્રકાશનો, ધર્મનો, વૈરાગનો એ જળહળાટ કાયમને માટે રોશની આપણી રહ્યા જ કરે. આપણી અંદર રોશની એ હંમેશા રહે એ જાતની વાત એ ભગવાનને સંતને પ્રતાપે છે. એટલે આપણે માટે દિવાળી વર્ષમાં એક વખત નથી, પણ દરરોજની દિવાળી, દરરોજનો આનંદ છે, દરરોજનું સુખ છે અને દરેકની શાંતિ આપણે માટે છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી અમદાવાદમાં આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટની આરતી ઉતારીને સ્વામિનારાયણ નગરમાં અક્ષર પુરુષોત્તમ મંદિરે પધાર્યા. રાત્રિ સભામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલે નગરની વ્યવસ્થા, સ્વયંસેવકોનું સમર્પણ અને તેમાં થઈ રહેલું કાર્ય જોઈને ધન્યતા અનુભવી. ઘણા વખતથી આ મહોત્સવની ચર્ચા ચાલતી હતી
ત્યારે ગુજરાતમાં દુષ્કાળના વાળા ઉતર્યા હતા. તે વખતે મને એમ થતું કે પછી પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરીએ કે આવી અકાળની સ્થિતિની અંદર આવો મોટો ઉત્સવ કરવો એ હમણાં મુલતવી રાખવા જેવો છે. એટલે હું એને મળવા ઈચ્છતો હતો, પણ કંઈ ગોઠવી શકાયું નહીં, એટલે વાત નહીં થઈ. તે વખતે એક પ્રસંગ યાદ આવ્યો કે હું એક દિવસ સાંજે લાલ દરવાજા બસ સ્ટેન્ડે ગાંધીનગર જવાનો ઊભો હતો. ત્યારે રસ્તામાં વાત એક જણ કરતો હતો કે આ વખતે શું થશે, તે આ વરસાદ નથી એટલે ગુજરાત બચશે કેમ? અનાજ તો લાવી શકીશું, કદાચ ઘાસ પણ લાવી શકીશું, પણ પાણી જ જો પીવાનું નહીં હોય તો શું થશે? તેણે કહ્યું કે વરસાદ આવવાનો છે. મેં કોઈ ચિહ્ન દેખાતા નથી. એટલે કે હોય કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે વરસાદ આવવાનો છે. મેં કોઈ કે મનાય કેમ? તે કોઈ ચિહ્ન નથી ને શી રીતે તમે વાત કરો છો? તે તો એ આપણને ન સમજાય કે તો અંતર્યામી છે, એટલે એ સમજે ને એ જાણે. મેં કોઈ હશે ભાઈ. અને જ્યારે પરદેશમાં તો કાગળ આવ્યો, ખૂબ રાજી થયો. આજે અહીંયા આગળ આ વ્યવસ્થા જોઈ, પ્રદર્શન જોયું અને બધું જોયું ત્યારે હું વિચાર કરતો હતો કે આટલો મોટો પુરુષાર્થ કર્યો, આટલું ખર્ચ કર્યું, આટલો પરિશ્રમ કર્યો, એનો સાર શું? થોડી વાતો મને મળી કે આ પ્રસંગે કેટલાક વિદેશીઓએ, જેઓ માંસાહારી છે, દારૂ પીનારા છે, એમણે સંકલ્પ કર્યો માંસાહાર ત્યજીએ છીએ, દારૂ છોડીએ છીએ. અને દરરોજ અનેક લોકો એ સંકલ્પ કરે છે કે અમે આ વ્યસન છોડીએ, તે વ્યસન છોડીએ. ત્યારે થયું કે આનું પણ મહત્વ છે. રામકૃષ્ણ મિશનના સ્વામી રંગનાથાનંદજી તથા ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રી બીજે દિવાને લોકોપકારક વિચારો રજૂ કર્યા. Many other cultures have disappeared in spite of wealth and power, but in our culture we have seen poverty, we have seen foreign invasions for centuries together, even a fraction of which has destroyed many cultures and civilizations. But we have overcome all these challenges. We are still young, vital, dynamic as a culture. That is something amazing. Many thinkers and historians are not able to understand that experience. But we understand, because the backbone of our culture is religion. That is a great blessing, and that is continuing today. And this great movement, the Swaminarayan Sampradaya, has a tremendous part to play in this modern period, along with so many other beautiful spiritual movements.